નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપની પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસમાં હું ધાર્મિક ઘિનૈયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો બાળકો, આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું પ્રશ્ન બેંક વર્ષ 2023 અને 24ની બોર્ડની પરીક્ષા માટે એમ કહેવાય ખૂબ અતિ ઉપયોગી એવું પ્રશ્ન બેંક છે. તો એ પ્રશ્ન બેંક જે તમારા માટે લઈને આવ્યો છું એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે છે ને એ વિષય છે સામાજિક વિજ્ઞાન. કયો વિષય? સામાજિક વિજ્ઞાન. છેલ્લે આપણે એમ કહેવાય કે વિભાગ એની અંદર આપણે જોડકા અને ખરા ખોટા જોયા હતા. હજી વિભાગ એ ચાલે છે વિકલ્પો. શું ચાલે છે? વિકલ્પો. તો એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે મેળવવાનું છે વિકલ્પોનું. જો કોઈ પણ વિદ્યાર્થીઓ ને એમ કહેવાય કે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેળવવાની બાકી હોય તો આપણા ઓશિયન કોચિંગ ક્લાસીસના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મુકાઈ ગઈ છે. લિંક પર ક્લિક કરીને તમે મેળવી લેજો. ઓકે, શરૂઆત કરીએ વિભાગ એ વિકલ્પોની. જો શું કહે છે, નીચે આપેલા ખાલી જગ્યામાંથી વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો જો શું કહે છે, પાઠ નંબર 1 કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન. કોણ કોણ? પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધનું પરિણામ એટલે કયો વારસો? તો કે એ કયો વારસો થશે? પ્રાકૃતિક વારસો થશે. કયો વારસો થશે? પ્રાકૃતિક વારસો. ત્યાર પછી બીજું, હિમાલયમાં ખાલી જગ્યાના જંગલો આવેલા છે. હિમાલયમાં તરાઈના જંગલો આવેલા છે. જો આ જેમ કહેવાય ભૂમિ દ્રશ્યો વાળો જે ટોપિક છે ને, આ ભૂમિ દ્રશ્યો વાળા ટોપિકની અંદર આ લીટી આપેલી છે, યાદ રાખજો. કયા જંગલો આવેલા છે? તરાઈના જંગલો. પછી પ્રકૃતિ પૂજા, પશુ પૂજા ખાલી જગ્યાની ભેટ છે. કયા લોકોની ભેટ છે? કઈ પ્રજાની ભેટ છે? તો પ્રકૃતિ પૂજા, પશુ પૂજા છે એ દ્રવિડ લોકોની ભેટ છે. કયા લોકોની? દ્રવિડ લોકોની. ત્યાર પછી ખાલી જગ્યા દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. કોના દ્વારા આપણને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે? તો કે પ્રકૃતિ દ્વારા આપણને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. યાદ રાખજો, કોના દ્વારા? પ્રકૃતિ દ્વારા. ત્યાર પછી ચેપ્ટર નંબર 2 શું કહે છે? જો કે ઘર, જમીન, જાગીર કે સ્થાવર જંગમ મિલકતને ખાલી જગ્યા વારસો કહે છે. તો એને કહેવાય બાળકો ભૌતિક વારસો. કેવો વારસો કહેવાય? ભૌતિક વારસો કહેવાય. યાદ રાખજો, ઘર, જમીન, જાગીર કે સ્થાવર જંગમ મિલકતને. ભારતમાં પ્રાચીન સમયમાં કુલ કેટલી કલાઓ હતી? તો ભારતમાં પ્રાચીન સમયમાં કુલ 64 કલાઓ હતી. કેટલી કલાઓ? 64 કલાઓ કુલ હતી. અને ગુજરાતમાં ખાલી જગ્યાનું ફર્નિચર જાણીતું છે. સંખેડાનું ફર્નિચર જાણીતું છે. યાદ રાખજો, ફર્નિચર કોનું? સંખેડાનું. ઈડર કે તો ઈડરના શું જાણીતા છે? ઈડરના તો કે રમકડા જાણીતા છે. ઈડરના રમકડા, સંખેડાનું ફર્નિચર. જો ત્યાર પછી કે દેવાસુર સંગ્રામ નાટકની રચના ખાલી જગ્યાએ કરી હતી. દેવાસુર સંગ્રામ. તો દેવાસુર સંગ્રામ નાટકની રચના કરી ભરત મુનિએ. કોણે કરી છે? ભરત મુનિ. આ શેનો સવાલ છે? આ ભરતનાટ્યમ નામનો જે છે ને ટોપિક આપણો, એની અંદર આ સવાલ આવે છે. યાદ રાખજો. ત્યાર પછી શાસ્ત્રકારોએ ભવાઈને ખાલી જગ્યા નાટકો કહ્યા છે. શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન નાટકો કહ્યા છે. અસાઈડ ઠાકર દ્વારા શરૂ કરવામાં આવેલી આ કલા કોણે ચાલુ કરી છે? અસાઈડ ઠાકરે. લગભગ 700 વર્ષ જૂની છે. કેટલા વર્ષ જૂની છે? 700 વર્ષ જૂની છે. સસ્તા ખર્ચે લોકોને મનોરંજન ને શિક્ષણ આપતી આ કલા છે. શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન નાટકો કહ્યા છે. તો બાળકો, જ્યારે આપણે એમ કહેવાય આવા હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન કરતા હોય ને, તો એ સોલ્યુશનમાં એક સરસ મજાની વસ્તુ તમારા માટે છે ને લઈને આવી રહ્યું છે આપણું ઓશિયન કોચિંગ ક્લાસીસ. શું લઈને આવ્યું છે ખબર તમને? જો તમને કહું, જો કે બોર્ડની પરીક્ષા માટે વર્ષ 2024 માટે ખૂબ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્નોની ક્વિઝ કોમ્પિટિશન લઈને આવ્યું છે આપણું ઓશિયન કોચિંગ ક્લાસીસ. અને એમાં જોઈન્ટ થવા માટે જોઈનિંગ ફી માત્ર ને માત્ર કેટલા રૂપિયા? 5 રૂપિયા. 5 રૂપિયા. 5 રૂપિયામાં બાળકો જોજો તમે, 5 રૂપિયા જોઈનિંગ ફી. અને જો તમે વિજેતા બનશો તો વિજેતા થનારને મળશે આકર્ષક ગિફ્ટ. શું મળશે? આકર્ષક. 5 રૂપિયામાં ગિફ્ટ. અરે ભલામણ લઈ લેવાનું હોય. 5 રૂપિયા આપણે ક્યાંય વાપરી નાખીએ.
એટલે આવા હેતુલક્ષી પ્રશ્નોનું તો કે તમને ક્વિઝ કોમ્પિટિશન સેટ ક્યારે છે તો આની બધી તારીખ બારીખ બધું છે ને આપણે એપ્લિકેશનમાં મુકાઈ ગયું છે ઓશિયન કોચિંગ ક્લાસીસની, તમે જોઈને મેળવી લેજો. ઓકે, ત્યાર પછી ત્રીજો પાઠ કે સ્થાપત્યનો સરળ અર્થ ખાલી જગ્યા છે. સ્થાપત્ય એટલે શું? સ્થાપત્ય એટલે બાળકો થશે બાંધકામ. શું થશે? બાંધકામ. ખાલી જગ્યા એટલે મંદિરનું પ્રવેશ દ્વાર. ગોપુરમ એટલે મંદિરનું પ્રવેશ દ્વાર. યાદ રાખજો, ગોપુરમ એટલે શું થશે? મંદિરનું ભવ્ય પ્રવેશ દ્વાર. ખાલી જગ્યાના મંદિરને 13 માળનું ગોપુરમ છે. બૃહદેશ્વરના મંદિરને 13 માળનું ગોપુરમ છે. કયા મંદિરને? બૃહદેશ્વરના મંદિરને. ખાલી જગ્યામાં પાણીના શુદ્ધિકરણની વ્યવસ્થા અદ્ભુત હતી. તો અદ્ભુત વ્યવસ્થા એકમાં જ હતી. કોનામાં હતી? ધોળાવીરામાં. કોનામાં? ધોળાવીરામાં પાણીની અદ્ભુત વ્યવસ્થા હતી, પાણી શુદ્ધિકરણની. સ્થાપત્ય કલામાં ખાલી જગ્યાનું કૌશલ્ય પ્રયોજાય છે. સ્થાપત્ય કલામાં સ્થપતિનું કૌશલ્ય પ્રયોજાય છે. શેનું? સ્થપતિ. સ્થાપત્ય કલામાં સ્થપતિનું કૌશલ્ય છે પ્રયોજાય છે. પછી ચેપ્ટર નંબર 4 ઋગ્વેદમાં ખાલી જગ્યા ઋચાઓનો સંગ્રહ છે. ઋગ્વેદમાં 1028 ઋચાઓનો સંગ્રહ છે. કેટલી? 1028 ઋચાઓનો સંગ્રહ ઋગ્વેદમાં છે. ત્યાર પછી ખાલી જગ્યા યજ્ઞનો વેદ કહેવાય. કયો યજ્ઞનો વેદ કહેવાય? તો યજુર્વેદ છે ને, યજુર્વેદ એ યજ્ઞનો વેદ કહેવાય. પછી મહાભારતમાં લગભગ કેટલા શ્લોકો છે? તો બાળકો મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોકો છે. કેટલા છે? મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોકો છે. ખાલી જગ્યામાં દાર્શનિક પ્રશ્નોનું વિવેચન વર્ણન કરવામાં આવ્યું છે. શેમાં? તો કે ઉપનિષદોમાં. શેમાં? ઉપનિષદોમાં. આમુક્ત માલ્યદા ગ્રંથની રચના કોણે કરી? વિજયનગરનો મહાન રાજા કૃષ્ણદેવરાય. કોણ? કૃષ્ણદેવરાય. યાદ રાખજો, કૃષ્ણદેવરાય. ત્યાર પછી ખાલી જગ્યા એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. પ્રયોગાત્મક વિજ્ઞાન હોય ને તો એ કયું હોય? રસાયણ શાસ્ત્ર. કયું? રસાયણ શાસ્ત્ર. ત્યાર પછી આરોગ્ય મંજરી ગ્રંથની રચના કોણે કરી? તો આરોગ્ય મંજરી ગ્રંથની રચના કરી આચાર્ય નાગાર્જુન. કોણે કરી? આચાર્ય નાગાર્જુન. 22મું ખાલી જગ્યા એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે. તો કે વિવિધતામાં એકતા. વિવિધતામાં એકતા ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે. દેવોના પ્રથમ સ્થપતિ ખાલી જગ્યાને માનવામાં આવે છે. આ તો ભાઈ બધાને આવડવું જોઈએ. વિશ્વકર્મા. જો ઉતાવળની અંદર જવાબમાં છે ને તમે આ ન લખી નાખતા વિક્રમકર્મા, તમે એમ સમજી લેવો પ્રિન્ટ મિસ્ટેક છે, પણ હરખા બધા ખાલી જગ્યાના ઓપ્શનો વાંચજો. પટદક્કલનું સૌથી મોટું મંદિર. પટદક્કલનું સૌથી મોટું મંદિર છે વિરુપાક્ષનું. દિલ્હી સ્થિત લાલ કિલ્લો. દિલ્હીમાં જે લાલ કિલ્લો આવેલો છે, જે આપણા રાષ્ટ્રીય તહેવારો 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી રાષ્ટ્રધ્વજ ફરકાવાય છે, કોણે બાંધકામ કરાયું? તો એ બાંધકામ કરાયું કોણે? શાહજહાએ. ગોવા તેના રમણીય દરિયા કિનારા માટે જાણીતું છે. શેના માટે? દરિયા કિનારા. તાજમહલ ખાલી જગ્યા નદીના કિનારે આવેલું છે, યમુના નદીના કિનારે. અને ભારતમાં ખાલી જગ્યા નદીની પરિક્રમાનું અનેરું મહત્વ છે. આપણી ગુજરાતની સૌથી મોટી નદી એવી નર્મદા નદી. ચેપ્ટર નંબર 7 વારસો એ દેશની ખાલી જગ્યા છે. વારસો એ દેશની બાળકો ઓળખ છે. ભારતમાં વિવિધ લોકો ખાલી જગ્યાની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. સહ અસ્તિત્વની ભાવનાથી. કઈ ભાવનાથી? સહ અસ્તિત્વ. ખાલી જગ્યા નદી પર નાગાર્જુન સાગર બહુહેતુક યોજના છે. સતલુજ, કાવેરી કે કૃષ્ણા? તો
તો કે કૃષ્ણા નદી. કઈ નદી? કૃષ્ણા નદી. ચેપ્ટર નંબર 8 ભૂમિ અને જમીન ખાલી જગ્યા સંસાધન છે. કેવું સંસાધન છે? તો જમીન અને ભૂમિ આપણને સાવ સામાન્ય રીતે મળે એટલે એને કહેવાય સામાન્ય સુલભ સંસાધન. કેવું કહેવાય? સામાન્ય સુલભ સંસાધન. પછી કુદરતી સંસાધનો કેવા છે બાળકો? કુદરતી સંસાધનો મર્યાદિત છે, જ્યારે આપણી જરૂરિયાત કેવી હોય? બધી અમર્યાદિત. યાદ રાખજો, કુદરતી સંસાધનો બધા કેવા છે? મર્યાદિત. સંરક્ષણ શબ્દનો સીધો અર્થ સંબંધ સંસાધનોની તો કે અછત સાથે જોડાયેલો છે. કોની સાથે? અછત સાથે જોડાયેલો છે. સંરક્ષણ શબ્દનો સીધો અર્થ જે સંબંધ છે તે. ખાલી જગ્યા જમીનની ભેજ સંગ્રહણ શક્તિ સૌથી સારી હોય કાળી જમીન. અને આ જમીન સુકાયા બાદ તેમાં ફાટકે તિરાડો પડે છે. અને કાળી જમીન છે એને કપાસની કાળી જમીન પણ કહેવાય અને રેગુડ જમીન પણ કહેવાય. યાદ રાખજો. ભારતીય કૃષિ સંશોધન પરિષદ, આને અંગ્રેજીમાં કહેવાય ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, ICAR. પૂરું નામ યાદ રાખજો, પરીક્ષામાં વારંવાર પૂછાય છે ICAR નું પૂરું નામ. એટલે જમીનના કેટલા પ્રકાર પડ્યા? તો જમીનના 8 પ્રકાર પડ્યા. કેટલા પ્રકાર? 8 પ્રકાર. નવમું ચેપ્ટર ખાલી જગ્યા જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. સીધા સરકારના નિયંત્રણમાં હોય અનામત જંગલો. ભારતના જંગલમાંથી ખાલી જગ્યા નષ્ટ થઈ ચૂક્યો છે તો કે ચિત્તો. કોણ? ચિત્તો ભારતના જંગલમાંથી સંપૂર્ણ શું થઈ ગયો છે? નષ્ટ. ભારતમાં ગીધની કુલ કેટલી પ્રજાતિ છે? ગીધની કુલ 9 પ્રજાતિ છે. કેટલી? 9. અને ગુજરાતમાં ખાલી જગ્યા અભયારણ્યો છે. ગુજરાતમાં બાળકો 23 અભયારણ્યો આવેલા છે. કેટલા? 23 અભયારણ્યો. 10મું ચેપ્ટર વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ ખાલી જગ્યા છે. સૌથી વધારે નિકાસ કરે આપણું ભારત દેશ. શેરડીના વાવેતરમાં ખાલી જગ્યા મોખરે છે તો કે ઉત્તર પ્રદેશ. જો વાવેતરની અંદર ઉત્તર પ્રદેશ મોખરે છે પણ ઉત્પાદનની અંદર મહારાષ્ટ્ર પાછું મોખરે છે. એ વસ્તુ યાદ રાખજો. હાલમાં શણના ઉત્પાદનમાં ભારત કેટલામાં ક્રમે છે? ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે, પણ નિકાસની અંદર પાછું બીજા ક્રમે. નિકાસમાં બાંગ્લાદેશ પહેલા ક્રમે આવી જાય છે. આ બાબત ખાસ ખ્યાલ રાખજો. ભારતમાં ખાલી જગ્યાના દશકામાં હરિયાળી ક્રાંતિ સર્જાય. 1960ના દશકામાં હરિયાળી ક્રાંતિ સર્જાય ભારતમાં. ચોકલેટ શેમાંથી બને છે? ચોકલેટ કોકોમાંથી બને છે. અગિયારમું ચેપ્ટર હીરાકોડ યોજના ખાલી જગ્યા નદી પર આવી તો કે હીરાકોડ યોજના બાળકો મહાનદી ઉપર આવી. કઈ નદી ઉપર? તો કે મહાનદી પર આવી છે હીરાકોડ યોજના જે છે તે. ધરોઈ ખાલી જગ્યા નદી પરની યોજના છે. ધરોઈ જે છે એ સાબરમતી નદી પર છે યોજના. કઈ નદી ઉપર? સાબરમતી. જળ એક ખાલી જગ્યા સંસાધન છે. જો જળ એ બાળકો મર્યાદિત સંસાધન છે, પણ જો આને ટ્વિસ્ટ કરીને પૂછવું હોય તો એમ પૂછે કે ભૂમિગત જળ એ ખાલી જગ્યા સંસાધન છે તો એ પાછું અમર્યાદિત થઈ જશે. તમને એની જગ્યાએ પૂછે ભૂમિગત જળ તો એ કેવું થઈ જશે? અમર્યાદિત સંસાધન. આ બાબત ખાસ ખ્યાલ રાખજો. 49 ગુજરાતના જામનગરમાં ખાલી જગ્યા ગામે વિન્ડ ફાર્મ કાર્યરત છે તો જામનગરના લાંબા ગામે વિન્ડ ફાર્મ કાર્યરત છે. કયા ગામે? લાંબા ગામે. તાંબાની ધાતુની અંદર કલાય ઉમેરો તો કલાય ઉમેરો તો શું બને? કલાય ઉમેરો તો કાંસુ બને. શું બને? કાંસુ. ખાલી જગ્યામાંથી એલ્યુમિનિયમ મેળવવામાં જો
એલ્યુમિનિયમ મળે બોક્સાઇટમાંથી, કારણ કે બોક્સાઇટ છે ને એની કાચી ધાતુ છે. એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે? બોક્સાઇટ. જો કાચું હોય તો બોક્સાઇટ કહેવાય અને પાકી જાય એટલે શું કહેવાય? બોક્સાઇટ. 13મું ચેપ્ટર ખાલી જગ્યા ઉદ્યોગને સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ પણ કહે છે. કયો ઉદ્યોગને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી કહે? કે પ્લાસ્ટિક ઉદ્યોગ. કયો ઉદ્યોગ? પ્લાસ્ટિક ઉદ્યોગ. અને દેશમાં સૌથી વધારે રોજગારી કયો ઉદ્યોગ પાડે? કે કાપડ ઉદ્યોગ રોજગારી સૌથી વધુ પૂરી પાડે. કેટલા? લગભગ દેશના 3.5 કરોડ લોકોને તો કે રોજગારી આપનારો ઉદ્યોગ છે. કયો ઉદ્યોગ? કાપડ. કાપડમાં પાછો કયો ઉદ્યોગ ખબર છે તમને? સુતરાઉ કાપડનો ઉદ્યોગ. કયો? સુતરાઉ કાપડનો ઉદ્યોગ. ત્યાર પછી જો ખાલી જગ્યા લોકો સારા પર્વતારોહકો છે. ભોટિયા લોકો, ભોટિયા નામની જે જાતિ છે એ લોકો સારા કેવા છે? પર્વતારોહકો છે. ગુજરાતનો દરિયા કિનારો ખાલી જગ્યા કિલોમીટર લાંબો છે. આ તો તમારે બહુ નાના ધોરણમાં આવતું હશે. 1600 કિલોમીટર. કેટલો? 1600 કિલોમીટર. ખાલી જગ્યા ઓટોમેટિક લોક ગેટ ધરાવતું એકમાત્ર બંદર છે તો કે ભાવનગર. જો બાળકો આની અંદર છે તમારે 2-3 વસ્તુ યાદ રાખવાની. ભાવનગર ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર. કંડલા ગુજરાતનું સૌથી મોટું બંદર અને પોરબંદર 12 માસ ખુલ્લું રહેતું બંદર. કંડલા ગુજરાતનું સૌથી મોટું બંદર, ભાવનગર ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર અને પોરબંદર એ 12 માસ ખુલ્લું રહેતું બંદર. ગુજરાતમાં આશરે ખાલી જગ્યા જેટલા રજ્જુ માર્ગો છે 100 જેટલા રજ્જુ માર્ગને કહેવાય રોપવે. રજ્જુ માર્ગને શું કહેવાય? રોપવે. અથવા ગુજરાતી ભાષામાં આને કહેવાય ઉડન ખટોલા. શું કહેવાય? ઉડન ખટોલા. યાદ રાખજો. ખાલી જગ્યા દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે તો કે વિકાસશીલ દેશોમાં. કયા દેશોમાં? વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે. ખાલી જગ્યા ઉત્પાદનનું સજીવ સાધન છે. ઉત્પાદનનું સજીવ સાધન કહેવાય શ્રમ. કે શ્રમ કોણ કરે? શ્રમિક. શ્રમિક કોણ હોય? વ્યક્તિ. તો એ સજીવ સાધન છે. કેવું સાધન છે? સજીવ સાધન. દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો કેટલો છે? માત્ર ને માત્ર 25%. દેશના 60% લોકો ખેતી કરે છે પણ કુલ રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ખાલી 25% ફાળો છે. કેટલા ટકા? 25%. ખાલી જગ્યાના પરિણામે ઇજારાશાહીને વેગ મળ્યો છે. ઇજારાશાહી. ઇજારાશાહી એટલે શું થાય? ઇજારાશાહી એટલે એક વેચનાર અને અસંખ્ય ખરીદનાર, અથવા વ્યાખ્યા કેવી તેમ કહી શકાય વસ્તુનો એક જ વેચનાર. વસ્તુનો એક જ વેચનાર એટલે ઇજારાશાહી. કોના કારણે? તો કે ખાનગીકરણને કારણે. કોના કારણે? ખાનગીકરણને કારણે. પૃથ્વી પરિષદનું આયોજન ખાલી જગ્યા શહેરમાં થયું. સ્ટોકહોમ. ક્યાં? સ્ટોકહોમ. ખાલી જગ્યામાં ભારતે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો. કયા વર્ષમાં? 1981. 1981 માં ભારતે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો. 17મું ચેપ્ટર શું કહે છે? જો ભારતમાં સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય કયું? સૌથી વધુ છે છત્તીસગઢ. કયું? છત્તીસગઢ. સાહેબ કેટલી છે? 36.93%. ભારતમાં એક અંદાજ મુજબ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ખાલી જગ્યા યુવાનો છે. ઊંચી શૈક્ષણિક લાયકાત હોય એની પાસે તો એવા માત્ર ને માત્ર કેટલા ટકા યુવાનો છે? 15%. વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે તેને શું કહેવાય? વિશ્વ શ્રમ બજાર કહેવાય. શું કહેવાય બાળકો? વિશ્વ શ્રમ બજાર.
વિશ્વ શ્રમ બજાર. ખાલી જગ્યા એ આપણા આયોજનની સૌથી નબળી કડી છે. બેકારી, બેરોજગારી આપણા આયોજનની સૌથી નબળી કડી છે. યાદ રાખજો. કોણ? બેરોજગારી. તો બાળકો જ્યારે આપણે આવા સરસ મજાના એમ કહેવાય કે પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરી રહ્યા હોઈએ તો આ પ્રશ્ન બેંક જો તમારે ડાઉનલોડ કરવી હોય, તમારે પ્રાપ્ત કરવી હોય સોલ્યુશન સાથે, તો એ પ્રશ્ન બેંક બધા જ વિષયની તમારે જોઈએ છે, જે ખૂબ ઉપયોગી છે આપણે બોર્ડની પરીક્ષા માટે. તો એ પ્રશ્ન બેંકના પ્રશ્નપત્ર તેમજ સવાલોનું સોલ્યુશન ની પીડીએફ આપણા ઓશિયન કોચિંગ ક્લાસીસના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. લિંક ઉપર ક્લિક કરીને એની ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એ ફોલો કરજો, એટલે આપણને મળી જશે. અને હા, જો એ રીતે ન મળે હોય તો સરસ મજાનો કે હેલ્પલાઇન નંબર છે 70 46 22 22 54. 70 46 22 22 54. આના ઉપર વોટ્સઅપની અંદર હાઈ નો મેસેજ કરો. વધારે માહિતી જોતી હોય તો કોલ બી કરી શકો છો અને પીડીએફ મેળવી શકો છો. અને હા, એક વિષય એટલે આપણો સામાજિક વિજ્ઞાન. એક વિષયના પ્રશ્ન બેંક તથા તમામ પ્રશ્નપત્રોની કિંમત માત્ર ને માત્ર બાળકો 50 રૂપિયા. હે 50 જ રૂપિયા? હા, 50 રૂપિયા. મેળવી લેજો, ભૂલતા નહીં, ભૂલવા દેતા નહીં. અને અમારી સાથે સોશિયલ મીડિયામાં જોડાવા માટે તમે જોડાઈ શકો છો. ક્લિક કરો એટલે સોશિયલ મીડિયામાં જોડાઈ ગયા. જો યુટ્યુબની અંદર, ટ્વિટરની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર, ફેસબુકની અંદર, વોટ્સઅપની અંદર, ટેલિગ્રામની અંદર, બધી જગ્યાએ. ત્યાર પછી ભારતમાં સરેરાશ કેટલા ટકાના દરે વસ્તી વધે છે? તો ભારતમાં સરેરાશ 1.9% દરે વસ્તી વધે છે. પછી આજે દેશમાં અંદાજે વ્યાજબી ભાવની દુકાનો કેટલી છે? આજે દેશમાં અંદાજે વ્યાજબી ભાવની દુકાનો 4.92 લાખ છે. વ્યાજબી ભાવ જેને કહેવાય ફેર પ્રાઇઝ સ્વોપ સિસ્ટમ, એફપીએસએસ. આઈએસઓ નું મુખ્ય મથક તો ક્યાં છે? જીનીવા ખાતે. ક્યાં છે? જીનીવા ખાતે આઈએસઓ નું મુખ્ય મથક. પ્રથમ માનવ વિકાસ અહેવાલ ઈસવીસન ખાલી જગ્યામાં પ્રકાશિત કરવામાં આવ્યો. પ્રથમ માનવ વિકાસ અહેવાલ તો કે 1990 ની અંદર કોણે રજૂ કર્યો? તમને ખબર છે? મૂળ ભારતનો હતો. નોબેલ પારિતોષિક વિજેતા હતા એવા અમર્ત્ય સેન. એને પ્રથમ માનવ વિકાસ અહેવાલ રજૂ કર્યો. પછી ખાલી જગ્યા દ્વારા માનવ વિકાસ અહેવાલ બહાર પાડવામાં આવે છે તો કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા માનવ વિકાસ અહેવાલ બહાર પડાય છે, જેને કહેવાય યુએનડીપી, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. યુએનડીપી. ઈસવીસન ખાલી જગ્યામાં મહિલા આયોગની રચના કરવામાં આવી. ઈસવીસન 1992 ની અંદર મહિલા આયોગની રચના થઈ અને એ જ એની 3 લીટી પછીની જ લીટીમાંથી પાછો બીજો એમ વિકલ્પ કાઢ્યો છે. જો ખાલી જગ્યાના દસકાને મહિલા દસકા તરીકે જાહેર કરવામાં આવ્યો તો કે 1975 થી 1985 ને મહિલા દસકા તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછી બંધારણની કલમ ખાલી જગ્યા અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે કે બંધારણની કલમ નંબર 17 અન્વયે અસ્પૃશ્યતાને શું કરવામાં આવે છે? નાબૂદ કરવામાં આવે છે. ખાલી જગ્યા સમાજને વિઘટન તરફ દોરી જાય છે. તો યાદ રાખજો, કોણ? સાંપ્રદાયિકતા. અને નક્સલવાદ આંદોલન ભારતમાં સૌપ્રથમ 1967 ખાલી જગ્યા રાજ્યમાં વિકાસ પામ્યું. કયા વિકાસ પામ્યું? તો કે પશ્ચિમ બંગાળમાં સૌથી પહેલા શરૂઆત થઈ નક્સલવાદ આંદોલન. પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તાર છે એટલા માટે એને નક્સલવાદ આંદોલન એવું નામ આપવામાં આવ્યું. માનવ અધિકારો એ ખાલી જગ્યાનું અનિવાર્ય લક્ષણ છે. માનવ અધિકારો એ નાગરિકતાનો, આપણને નાગરિક છે તો આપણને માનવીને અધિકારો 6 મળેલા છે. સ્વતંત્રતાનો અધિકાર છે, સમાનતાનો છે, શોષણ વિરોધી છે, ધાર્મિક સ્વતંત્રતાનો છે, સાંસ્કૃતિક અને શૈક્ષણિક છે અને બંધારણીય ઇલાજોનો છે. આ 6.
આપણા સમાજમાં સૌથી વધુ અસુરક્ષિત વર્ગ ખાલી જગ્યા છે, સૌથી વધુ છે બાળકો અસુરક્ષિત. ભારતમાં વૃદ્ધોની સૌથી ઓછી સંખ્યા કેરળ. જો સૌથી ઓછી કેરળ અને અરુણાચલ પ્રદેશ છે એમાં સૌથી વધુ છે. અને ભારતમાં ઈસવીસન ખાલી જગ્યામાં કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના થઈ 1964 ક્યારે? 1964 ની અંદર. તો બાળકો સરસ મજાનો આપણે એમ કહેવાય કે વિભાગ એની અંદર ખાલી જગ્યા જોઈ. હજી કહું છું, જો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને આ પીડીએફ સોલ્યુશન મેળવવાની બાકી હોય તો ઓશિયન કોચિંગ ક્લાસીસ પર ક્લિક કરજો. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ક્લિક કરજો અને મેળવી લેજો. ઓકે, ફરી એકવાર તમે અને હું મળશું વિભાગ એની અંદર નવા હેતુલક્ષી પ્રશ્નો સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.